નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. અહીં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવાની હોય. પ્રમુખ તરીકે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવા, ઉપપ્રમુખ તરીકે રાયસિંગભાઈ ભીલની વરણી કરવામાં આવી. કારોબારી ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ સોલંકીને નિમવામાં આવ્યા. જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની આ વરણીમાં લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણ રાઠવા, ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ નવા નિમાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મને એટલે કે ઉપેન્દ્રભાઈ હરિદાસ રાઠવાને મેન્ડેટ આપ્યો હતો અને ઉપપ્રમુખ પદે રાયસિંગભાઈ ભીલને મેન્ડેટ આપ્યો હતો. બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારે બહુમતીથી વિજેતા થતા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારને વિજેતા જાહેર કરેલ છે. ભારત માતા કી જય.